લિંક 3 અનુલક્ષીને 7 ગામ ને જોડતા ચેક ડેમ અને તળાવ જે 3 કિલોમીટરની મર્યાદામાં આવતા હોય એ પાઇપલાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે લગભગ 13 કરોડ અને 25 લાખના ખર્ચે આપણું આ કામ મંજૂર થયું છે। આ પ્રસંગે ઉપસ્થિત આપણું મંચ મોટું છે એટલે બધા જ મંચસ્થ મહાનુભાવો આ કામ માટે થઈને બધા જ લોધિકા તાલુકા ભાજપની ટીમ હોય, ચૂંટાયેલી ટીમ હોય, બધાએ વારંવાર સરકારમાં રજૂઆત કરી અને એ રજૂઆતના અનુલક્ષીને આજે આપણે આ કામને જે 7 ગામ છે એ 7 ગામને જોડતા પાણીના ચેક ડેમ, તળાવ અને ખાતમુહૂર્ત કરીએ છીએ। ત્યારે આજે ખાતમુહૂર્ત આપણે કર્યું, અધિકારીશ્રીએ પણ આપણને વિગતવાર માહિતી આપી। તો જ્યારે આ પાઇપલાઇન નખાતા હોય તો એ પાઇપલાઇનની જે આપણું જે પ્લાન એસ્ટિમેટ હોય એ પ્લાન પ્રમાણે જ થાય। ઘણી વખત એવું થતું હોય કે પાઇપ ઉપર રહી જતા હોય અને હેવી વાહનોનો અવર જવર થાય તો અંદરથી પાઇપ લીકેજ થઈ જતા હોય અને એ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય તો જે કોઈ કોન્ટ્રાક્ટર છે, અધિકારીઓને પણ હું કહું છું કે વ્યવસ્થિત આપણું આ ખૂબ સારી રીતે કામ થાય એનું ખાસ સ્થાનિક લોકો, સરપંચો પણ એની ખાસ દેખરેખ રાખે। એક સમય એવો હતો કે પાણી માટે, પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે એવી પરિસ્થિતિ હતી, પરંતુ આજે સરકારમાં તળાવો ભરવાની પણ સૌની યોજના અંતર્ગત એટલે આપણે આપણા ગામમાં 12 માસ લીલીછમ હરિયાળી વાતાવરણ રહે, તળાવો ભરેલા રહે અને પીવાના પાણી અને સિંચાઈના પાણીનો ક્યારેય પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ માટે થઈને સરકાર શ્રી હર હંમેશ પ્રજાનું ધ્યાન રાખી અને જ્યાં વિકાસના કાર્યોની જરૂર હોય ત્યાં કાર્ય કરે છે। મને આ જ રીતે કહેતા આનંદ થાય છે